નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજની આ શુભ રાતથી આવતા પૂરા 11 વર્ષ સુધી આ ખાસ 6 રાશિઓ ઉપર સ્વયં ભગવાન ગણેશજી ધન અને સમૃદ્ધિ વરસાવવાના છે. મિત્રો, 12 રાશિઓમાંથી ભગવાન ગણેશજી આ 6 રાશિના લોકો ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. તેથી હવે આ 6 રાશિના લોકોના જીવનમાં ખુશીઓની ભરમાર થવાની છે. ભગવાન ગણેશજીની કૃપાથી તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, ભગવાન ગણેશજી હવે આ 6 રાશિના લોકોના જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ, તકલીફો દૂર કરવા જઈ રહ્યા છે. મિત્રો, જેના કારણે આ રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે એ ભાગ્યશાળી લોકો કયા છે જેઓ ઉપર આજ રાતથી ભગવાન ગણેશજી આવતા પૂરા 11 વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને જે લોકો ધનવાન બનવાના છે. મિત્રો, આ જ વિશે અમે તમને આ વિડીયોમાં વિગતવાર જણાવવાના છીએ. તેથી મિત્રો, સૌને વિનંતી છે કે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળો. કૃપા કરીને વિડીયો વચ્ચે છોડી નહીં દો, કારણ કે મિત્રો આ વિડીયો આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો ચાલો મિત્રો, હવે વિડીયોને આગળ વધારીએ. પરંતુ મિત્રો, તે પહેલા ભગવાન ગણેશજીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી જરૂર લખો, જેથી ભગવાન ગણેશનો આશીર્વાદ મિત્રો તમને સીધો મળી શકે. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે વાત કરીએ તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની, જેના પર ભગવાન ગણેશજી આવતા પૂરા 11 વર્ષ સુધી ધનની કૃપા વરસાવવાના છે અને જે લોકો આર્થિક રીતે મજબૂત બનવાના છે. ભગવાન ગણેશજીની કૃપાથી 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો ઉપર ખાસ અસર થવાની છે. તો મિત્રો, આ 6 રાશિઓ ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રસન્ન છે. હવે તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની અછત રહેશે નહીં. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશજી આ રાશિના લોકો ઉપર પોતાની અપાર કૃપા વરસાવવા જઈ રહ્યા છે. મિત્રો, આ દિવ્ય અસરથી આ 6 રાશિના લોકોના જીવનમાં માત્ર અને માત્ર ખુશીઓ જ આવશે. તેમના જીવનમાંથી બધા દુઃખ, કષ્ટ અને સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધનલાભ, સંપત્તિ અને મોટી સફળતાઓ મળશે, જેનાથી આ 6 રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે સકારાત્મક દિશામાં બદલાઈ જશે. તો મિત્રો, હવે જે ભાગ્યશાળી રાશિઓની અહીં વાત કરવામાં આવી રહી છે, તેમના પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા નિશ્ચિત રીતે થવાની છે. મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓમાં જે નસીબદાર રાશિ, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણેશજી મિત્રો તમારા પર ખૂબ જ કૃપાળુ બની ગયા છે. તેમના આશીર્વાદથી મિત્રો તમારા જીવનના બધા દુઃખ, પીડા અને તકલીફો હવે દૂર થવા જઈ રહ્યા છે.
ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ સતત આપ પર બની રહેશે, જેના કારણે મિત્રો તમે જે પણ કામમાં સફળતા મેળવવા માંગશો તે કામ સફળ થશે અને વર્ષોથી અટકેલા તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો મિત્રો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હોય તો તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે. મિત્રો તમે તમારા બધા દેવામાંથી મુક્ત થવામાં સફળ રહેશો. તમે કરેલા પ્રયત્નો સફળ થશે. સમાજમાં તમારું મિત્રો માન સન્માન વધશે. ભગવાન ગણેશજીની કૃપાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વ્યાપારમાં અચાનક ધન લાભ થશે અને મિત્રો તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. કુંભ રાશિના લોકો પર ભગવાન ગણેશજીની કૃપા આગળ પણ બની રહેશે, પરંતુ મિત્રો તમારે તમારા ગુસ્સાવાળા સ્વભાવ પર થોડુંક નિયંત્રણ રાખવું તમારા માટે સારું રહેશે. મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી તમને પણ ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે. મિત્રો તમે જે મહેનત કરી છે તેનું પૂરું ફળ હવે તમને મળશે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તે પહેલેથી વધુ મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલા મિત્રો તમારા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથેનો સંપર્ક વધશે અને સંબંધો મજબૂત બનશે. સાથે જ વૃષભ રાશિના લોકોને જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળશે. મિત્રો તમને પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. મિત્રો તમારી મીઠી બોલચાલના કારણે તમારા બધા કામ સરળતાથી પૂરા થશે. ભગવાન ગણેશજીની ખાસ કૃપા આપ પર બની રહી છે મિત્રો, જેના કારણે પૈસા સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે મિત્રો. સાથે જ વર્ષોથી અટકેલા બધા કામ હવે સંપૂર્ણ રીતે સફળ થશે. વૃષભ રાશિના લોકો પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત બની રહી છે. મિત્રો તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો, જીવનમાં આગળ વધશો અને મિત્રો તમારી સફળતાઓથી બધાને પ્રભાવિત કરશો. મિત્રો કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે મિત્રો. મિત્રો હવે આગળની જે ભાગ્યશાળી રાશિ જે ત્રીજા નંબરની આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન ગણેશજીની ખાસ કૃપાથી હવે તમારો સમય સંપૂર્ણ રીતે સારો થવા જઈ રહ્યો છે. મિત્રો ભગવાન ગણેશજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. આવનારા સમયમાં મિત્રો તમારો માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારા કામને વખાણશે. ભગવાન ગણેશજીની કૃપાથી મિત્રો તમને સફળતાના નવા અવસર મળશે, જેના દ્વારા મિત્રો તમે જીવનમાં આગળ વધશો. લાંબા સમયથી અટકેલા કામ હવે યોગ્ય સમયે પૂર્ણ થવા લાગશે. સાથે જ મિત્રો તમે જે પણ નવું કામ શરૂ કરવા માંગો છો તેમાં મિત્રો તમને સફળતા મળશે. મિત્રો ભગવાન ગણેશજીના આશીર્વાદથી મેષ રાશિના લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે અને મિત્રો તમને ધન લાભના ઘણા અવસર મળશે. ઘર પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે.
વ્યાપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રે પણ મિત્રો તમને સફળતા મળશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. અને મિત્રો સાથે જ જો તમને નવું વાહન કે નવું મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના ચોક્કસ તમારી સફળ થશે. મેષ રાશિના લોકો ઉપર ભગવાન ગણેશજીની ખાસ કૃપા બની રહી છે. સમય હવે મિત્રો સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તેથી મિત્રો આ સમયનો પૂરતો લાભ લો અને કોઈ પણ અવસર હાથમાંથી જવા ન દો મિત્રો. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધનરાશિ. ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધનરાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલવાનો છે. મિત્રો ભગવાન ગણેશજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. આવનારા સમયમાં મિત્રો તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે મિત્રો. ધન રાશિના લોકો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ હવે મિત્રો તમને મળવાનું છે. મિત્રો લાંબા સમયથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં સારો નફો મળશે અને તેમનો વ્યાપાર દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે, આગળ વધશે. દરેક તરફથી હવે તમને લાભ જ લાભ મળશે. ધન રાશિના લોકોના જીવનમાં હવે ચારે તરફથી ખુશીઓ આવશે કારણ કે ભગવાન ગણેશજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી પણ મળી શકે છે. જો મિત્રો તમારો કોઈ જગ્યાએ પૈસા અટકાયા હોય તો તે પણ તમને જલ્દી પાછા મળશે. અને મિત્રો વ્યાપારમાં આવતી બધી અડચણો હવે દૂર થશે અને મિત્રો તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓ આવશે મિત્રો. ધન રાશિના લોકો હવે તમે તમારા જીવનમાં નવી ખુશી અને નવી ઉર્જાનો અનુભવ કરશો મિત્રો. ભગવાન ગણેશજીની ખાસ કૃપા મિત્રો તમારા પર બની રહી છે. મિત્રો સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તેથી મિત્રો આ સમયનો પૂરતો લાભ લો અને કોઈ પણ સારો અવસર હાથમાંથી જવા ન દો મિત્રો. મિત્રો હવે જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન ગણેશજીની કૃપાથી મિત્રો હવે તમારો સમય ખૂબ જ સારો થવા જઈ રહ્યો છે. મિત્રો તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે. મિત્રો આવનારા સમયમાં તમને જીવનમાં નવા અને સારા અવસર મળશે જેના કારણે મિત્રો તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. જે ભગવાન ગણેશજીની કૃપા મિત્રો તમારા પર બની રહી છે જેના કારણે મિત્રો તમને સારો ધન લાભ મળશે. એક તરફ ઘરમાં ખુશીઓ રહેશે અને મિત્રો બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો માટે હવે દરેક તરફથી લાભના યોગ બની રહ્યા છે. મિત્રો નોકરી કરતા લોકોને પ્રમોશન સાથે પગારમાં વધારો મળશે. ભગવાન ગણેશજીની કૃપાથી મિત્રો તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે મિત્રો. જેથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સાથે જ ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે મિત્રો.
જેના કારણે ઘરમાં ખુશીઓ વધી જશે મિત્રો. મિત્રો, કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે મિત્રો તમારા પક્ષમાં છે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભગવાન ગણેશજીની કૃપાથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના છે. મિત્રો, તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું ફળ હવે મિત્રો તમને મળશે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધારે સારી બનશે. લાંબા સમયથી અટકેલા મિત્રો તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને મળવા જળવારમાં વધારો થશે. સાથે જ મીન રાશિના લોકોને જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાઓ મળશે. મિત્રો, તમને પરિવાર અને જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. અને મિત્રો, તમારી મીઠી બોલચાલ અને વ્યવહારના કારણે તમારા બધા કામ સરળતાથી પૂરા થશે. ભગવાન ગણેશજીની ખાસ કૃપા મિત્રો તમારા પર બની રહી છે, જેના કારણે મિત્રો પૈસા સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થવા લાગી જશે. સાથે જ વર્ષોથી અટકેલા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મીન રાશિના લોકો પર ભગવાન ગણેશજીની કૃપા ખૂબ જ પ્રબળ બની રહી છે. મિત્રો, તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને જીવનમાં આગળ વધશો અને મિત્રો તમારી સફળતાના ઝંડા ગાળશો, જેને આખી દુનિયા જોશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે મિત્રો તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. તો મિત્રો, આ હતી 6 ભાગ્યશાળી રાશિઓ જેના પર આજ રાતથી 11 વર્ષ સુધી ભગવાન ગણેશજી અત્યંત પ્રસન્ન રહેવાના છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.